સતત સાતમા દિવસે ઇન્ડિગોનું સંકટ યથાવત છે। ઇન્ડિગોના સંકટમાં અટવાઈ ગયા છે સેંકડો મુસાફરો। સતત સાતમા દિવસે અમદાવાદ, સુરત, વડોદરાથી ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે। તો અમદાવાદથી મુંબઈ, દિલ્હી જતી ઇન્ડિગોની 18 ફ્લાઇટ આજે રદ થઈ। અમદાવાદથી ઇન્ડિગોની ગઈકાલે 42 ફ્લાઇટ રદ થઈ હતી। અમદાવાદથી એક સપ્તાહમાં ઇન્ડિગોની 350થી પણ વધુ ફ્લાઇટ રદ થઈ હતી। સુરતમાં પણ આજે સાતમા દિવસે ફ્લાઇટ કેન્સલ થઈ છે। તો સુરત એરપોર્ટથી ઉડાન ભરનારી કોલકાતાની ફ્લાઇટ રદ કરાઈ છે। દિલ્હીથી સુરત આવનારી ઇન્ડિગોની ફ્લાઇટ પણ ન આવી। છેલ્લા 7 દિવસથી કોલકાતાની ફ્લાઇટ પણ કેન્સલ થઈ રહી છે। તો સુરતમાં ગઈકાલે સવારે 3 અને સાંજે 3 મળી કુલ 6 ફ્લાઇટ કેન્સલ થઈ હતી। વડોદરામાં પણ આજે ઇન્ડિગોની મુંબઈની ફ્લાઇટ રદ થઈ છે। ઇન્ડિગો સતત સ્થિતિમાં સુધારો કરી રહ્યા હોવાનો દાવો કરે છે, પરંતુ ઇન્ડિગોના દાવા વચ્ચે હજારો મુસાફરો રજડી પડ્યા હોવાનો પણ વારો આવ્યો છે। એરલાઇન્સમાં ક્રૂની કટોકટી મામલે તેની અસર હજી પણ અમદાવાદ એરપોર્ટ ઉપર જોવા મળી રહી છે અને 8 તારીખની એટલે કે સોમવારની વાત કરવામાં આવે તો ઇન્ડિગોની 18 જેટલી ફ્લાઇટ છે તેને આના કારણે અસર થયેલી જોવા મળી રહી છે। ખાસ તો દિલ્હી અને મુંબઈ જેટલી ફ્લાઇટો છે તે રદ થઈ છે અને તેના મુસાફરો છે તે અત્યારે અમદાવાદ એરપોર્ટની ઇન્ડિગો એરલાઇનની જે વિન્ડો છે ત્યાં આગળ ઇન્ક્વાયરી કરતા નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે સમગ્ર દેશમાં ઇન્ડિગોની ફ્લાઇટો રદ થઈ રહી છે અને તેના કારણે દેશભરના મુસાફરો છે તે મુશ્કેલીમાં મુકાયેલા છે। પણ અમદાવાદની આજની વાત કરવામાં આવે તો 8 જેટલી ફ્લાઇટો છે તે રદ થઈ છે અને 11 વાગે જે પણ મુસાફરો દિલ્હી જવાના હતા તે તમામ મુસાફરો અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે પૂછપરછ કરવા માટે અને તેની સાથે કેટલા વાગ્યા ફ્લાઇટનું શું અપડેટ છે તે જાણકારી લેવા માટે કેટલાક મુસાફરો સાથે વાત કરું છું। સર, આપકી ફ્લાઇટ कितने बजे की है और क्या आप कितने बजे की फ्लाइट? 9 बजे की थी, चली गई वो तो फ्लाइट। मतलब कैंसिल हुई थी कि क्या हुआ? कैंसिल हुई। कैंसिल हुई थी। आपको पहले बताया गया था कुछ? अब आप क्या करेंगे वो? अभी वो बता रहे हैं क्या, अभी कॉन्वर्सेशन चालू है। कितनी मुश्किल हो रही है सर? प्रॉब्लम कितनी हो रही है जिस तरह से 5 दिन से इंडिगो का चल रहा है ये? कनेक्टिविटी फ्लाइट है और आगे ऑस्ट्रेलिया जाना है। आपको जाना कहाँ था सर? ऑस्ट्रेलिया ऑस्ट्रेलिया ઓસ્ટ્રેલિયા જાના હતા। તો એક ફ્લાઇટ કેન્સલ થવાના કારણે તેમને આખી જે ફ્લાઇટ છે તે હવે તેનો આખો રૂટ બદલવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। અહીંયા આગળ અન્ય પણ મુસાફરો છે તેમની સાથે પણ વાત કરશું। ભાઈ સાहब, आपको कहाँ पे जाना है और कितने बजे की फ्लाइट थी? भाई ये वैसे तो अगरतला जाना है। हाँ, तो अगरतला जाना है आपको त्रिपुरा। तो आपकी फ्लाइट कितने बजे की थी? कंफर्म हुआ मेरा 9 तारीख काल आज की कैंसिल हो गई? ना, काल 6 तारीख कैंसिल हुआ, 8 तारीख कैंसिल हुआ, अभी 9 तारीख 9 तारीख का हुआ है। अब आप एक्सपेक्ट कर रहे होगे कि वो भी उसमें कुछ प्रॉब्लम ना हो? प्रॉब्लम है, एक्सपेक्ट तो कर रहे हैं कि अच्छा ही होगा। अभी फिर भी कंफर्म करने के लिए आया हूँ। 9 તારીખે તેમની ફ્લાઇટ હતી જે કેન્સલ થઈ છે। 8 તારીખની ફ્લાઇટ પણ તેમની કેન્સલ થઈ અને હવે 9 તારીખની ઇન્ક્વાયરી કરવા માટે તેઓ અહીંયા આગળ આવ્યા છે। તેમને ત્રિપુરા અગરતલા જવું છે અને તેના કારણે થઈને ઇન્ક્વાયરી કરવા માટે આવે છે। બીજી તરફ હેલ્પ ડેસ્ક છે તે એરપોર્ટ ખાતે અહીંયા આગળ મૂકવામાં આવેલું છે। જે પણ દિલ્હી અને મુંબઈ જતા મુસાફરો છે તેમને કોઈ પણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હોય તો તેના માટે આ હેલ્પ ડેસ્ક છે તે રેલવે વિભાગ તરફથી એરપોર્ટ ખાતે મૂકવામાં આવેલું છે, જ્યાં આગળ અલગ અલગ મુસાફરો છે તેમને માહિતી આપી શકાય તેમ છે। જે ઇન્ડિગોની વિન્ડો છે, ઇન્ક્વાયરી વિન્ડો, તેની બાજુમાં પશ્ચિમ રેલવે તરફથી ખાસ તો જે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે તેને લઈને માહિતી છે તે અહીંયા આગળ આપવામાં આવી રહી છે। મુસાફરો છે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે ઇન્ડિગોમાં જે ક્રૂની કટોકટીની જે સમસ્યા ઊભી થઈ છે તેને લઈને તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે, જેથી કરીને દિન પ્રતિદિન તેમની જે ફ્લાઇટો રદ થઈ રહી છે તેને લઈને તેઓએ આ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે। કેમેરામેન ડાર પાવસર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।